આજે આ દાદા ને પેલા દાદાએ ભેદ કોણ પડાવે છે? જ્ઞાન ચક્ષુ કે ચર્મ ચક્ષુ? તો દાદા આપણને કયા ચક્ષુ આપ્યા? જ્ઞાન ચક્ષુથી બધા એક થઈ જાય. ભેદ કેમ? આ ને પેલા એવું રહે જ કેમ? હાજર એ હજુર, શું કહેવાય? ગેરહાજર એ બધા ગેરહાજર. ગમે એટલા હોય રિસ્પેક્ટેડ કહેવાય. શું કહેવાય? ગેરહાજર એ બધા રિસ્પેક્ટેડ કહેવાય. કેવા કહેવાય? સન્માનનીય. પણ ઉપકારી તો પ્રત્યક્ષ જ હોય. કોણ હોય? આજે ચિઠ્ઠી કોણે લખી શકું? પ્રત્યક્ષ હોય એને. આજે મારો ખુલાસો કોને કરું? પ્રત્યક્ષ હોય એને. એટલે આટલું સમજવાનું. એટલે આજ્ઞા ધર્મ જે છે એનો ઉપયોગ કરવો તે મોટી વસ્તુ છે. ખ્યાલ આવ્યો? એટલે રિયલ પુરુષાર્થ આપણો એ છે આજ્ઞા ધર્મમાં રહેવું. તે ભાવ બદલવાનું કે ને કે ભાવ બદલવો એ રિલેટિવ પુરુષાર્થ અને જોવું જાણવું એ રિયલ. ભાવ બદલવું એ વસ્તુ જુદી છે. ભાવ બદલવું એટલે કે પ્રકૃતિને ફેરફાર કરવાના બીજ નાખવા. આ 9 કલમે ભાવ બદલવાનું કહેવાય. ના ખ્યાલ આવ્યો? ભાવ એટલે રૂપિયાનો ભાવ નહીં. બોલો બોલો, માઇક મળાવી બરાબર. એટલે એ રિલેટિવ પુરુષાર્થ કહેવાય ને. રિલેટિવ પુરુષાર્થ ના કહેવાય, રિલેટિવ રિયલ પુરુષાર્થ કહેવાય. રિયલ તરફ લઈ જનારો પુરુષાર્થનું પરિણામ રિલેટિવમાં જ આવવાનું, પણ રિયલ તરફ લઈ જનારો અજ્ઞાની માણસ જે પુરુષાર્થ કરે એને રિલેટિવ કહેવાય. શું કહેવાય? એનું પરિણામ પણ રિલેટિવમાં આવવાનું અને એનો સંસાર પણ રિલેટિવમાં વધવાનો. અને આત્મા સાથે મોક્ષ સાથે લેવા દેવા નથી. હવે મહાત્માઓ આ 9 કલમ દ્વારા જે કંઈ પણ ભાવના કરે છે આ મનોચન કાયા માટે, એ પુરુષાર્થનું પરિણામ તો રિલેટિવમાં જ આવવાનું, પણ રિયલ તરફ લઈ જાય તેવું. એટલે રિલેટિવ રિયલ. શું કહેવાય? એટલે દરેક વસ્તુ સિદ્ધાંતથી સમજવાની. કેવી સમજવાની? હા, એટલે કશું ગોટાળો ના થવો જોઈએ. એટલે કીધું કે સાંભળતી વખતે બિલકુલ કોન્સન્ટ્રેશન રાખજો. એક વાક્ય ચૂકી જશે તમને ખબર નહીં પડે અને આખો અર્થનો અનર્થ થઈ જશે. એટલે રિલેટિવ પુરુષાર્થ એટલે કે પ્રકૃતિ દ્વારા જે પુરુષાર્થ કરવામાં આવે એનો ધ્યેય પણ સંસાર જ હોય. અને રિયલ પુરુષાર્થ એટલે કે જેનો પ્રકૃતિ દ્વારા પુરુષાર્થ કરીને પરિણામ તો રિલેટિવમાં આવવાનું, પણ એ રિલેટિવના બેઝથી એનું પરિણામ ક્યાં આવશે છેલ્લે? તો કે રિયલ તરફ આવશે. એટલે રિયલ તરફમાં લઈ જવાની ભૂમિકા. શું કહેવાય? સંસાર વધારવાની ભૂમિકા નહીં. દાદા ભગવાન એક દાખલો આપતા હતા કે દુકાન શરૂ કરવી હોય તોય દુકાને જવું પડે, અને આજથી નક્કી કર્યું કે મારે દુકાન બંધ કરવી છે તોય દુકાને જવું પડે. પણ બંનેમાં દ્રષ્ટિ જુદી હોય, ક્રિયા એક જ હોય. ક્રિયા કેવી હોય? એમ જેને આ મનોવચન કાયા રૂપી દુકાન છે એને ડેવલપ કરવી છે એ પણ બહાર તો એક જ ક્રિયા કરે, અને જેને આ મનોવચન કાયા રૂપી દુકાન સમાપ્ત કરવી છે એની પણ બાહ્ય ક્રિયા સરખી હોય. ફક્ત બેમાં દ્રષ્ટિમાં ફેર હોય. શું હોય? દ્રષ્ટિમાં. ક્રિયામાં ફેર ના હોય. ક્રિયામાં તો ફેર ક્યાંથી લાવો ભાઈ? એ તો પરિણામ છે ભાઈ. એટલે દ્રષ્ટિમાં ફેર હોય. તો આપણે શું કહીએ છીએ? જ્ઞાન એટલે દ્રષ્ટિ પરિવર્તન, ક્રિયા પરિવર્તન નહીં. કૃષ્ણ ભગવાને અર્જુનની ક્રિયા ના બદલી, દ્રષ્ટિ બદલી. એમ ચંદ્રપ્રભુ સ્વામીએ પણ રામની દ્રષ્ટિ બદલી, ક્રિયા ના બદલી. રામાયણ ના રોક્યું, પેલામાં મહાભારત ના રોક્યું, પણ દ્રષ્ટિ બદલી નાખી. એટલે કરનારો ખસી ગયો. શું ખસી ગયો? પેલા હું કરનારો હતો, હું જ રામ છું ને મારે યુદ્ધ કરવાનું છે ને મારી પત્નીને છોડાવવાની છે એ હતું. દ્રષ્ટિ બદલી ગઈ. પછી ખ્યાલ આવી ગયો કે હું તો રામ છું નહીં, મારી પત્ની નથી, ને જે કે સંજોગો છે એ પ્રમાણે જ થવાનું છે, અને હું તો રામથી તદ્દન મુક્ત અજર અમર અવિનાશી શાશ્વત એવો શુદ્ધાત્મા છું. બસ. એટલે પછી સવાલ જ નહીં ને પછી. એટલે દ્રષ્ટિ બદલાઈ એના કારણે થઈ ગયું. જો અર્જુનની દ્રષ્ટિ ના બદલાઈ હોત તો આજે નર્કમાં હોત. જો રામની દ્રષ્ટિ ના બદલાઈ હોત તો આજે રામ નર્કમાં હોત. ક્યાં હોત? નર્કમાં. 100%. પણ દ્રષ્ટિ બદલાઈ ગઈ, મોક્ષમાં ગયા. એટલે દ્રષ્ટિ બદલવું એટલે શું, એની શું વેલ્યુ છે એ સમજાવવા માટે મેં તમને આ કહું છું, નર્ક અને મોક્ષ. કારણ કે દ્રષ્ટિ ના બદલાય એટલે કરતાપણું હોય જ. શું હોય? હું કરું એ જ અજ્ઞાનતા, સકરનો ભાર જેમ શ્વાન તાણે. શ્રીમદ રાજચંદ્ર કહે છે, છૂટે દેહા ધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તેહનો, એ જ ધર્મનો મર્મ. એ જ ધર્મથી મોક્ષ છે, તું છો મોક્ષ સ્વરૂપ. પછી બાકી મારી રીતે ઉમેરું છું કે બાકી કહીએ કેટલું કર વિચાર તો પામ, એ મારી રીતે ગોઠવી નાખું છું. એટલે આ સમજવાનું છે. દેહાધ્યાસ દાદાજીએ બીજ રૂપે કાઢ્યો. શેના રૂપે?
અનુભવ રૂપે આપણે કાઢવાનો છે પુરુષાર્થ કરીને સાહેબ. બીજ રૂપે કાઢ્યો. શું કર્યું? બીજ રૂપે કાઢી નાખ્યો દેહાધ્યાસ. અને પુરુષાર્થ રૂપે તો આપણે કાઢવાનો. એક ટ્રાન્ઝેક્શનમાં એ બીજની જાગૃતિ રહે તો પરિણામમાં જતો રાખો કાયમ માટે. એટલે દાદા કે હવે દર્શન મોહ રહ્યો. કયો રહ્યો? અરે દર્શન મોહ ગયો, હવે ચારિત્ર મોહ રહ્યો. દર્શન મોહ એટલે શું કહેવાય? શ્રીમદ રાજચંદ્રએ કીધું છે કે દેખત ભૂલી ટળે તો સર્વ દુઃખોનો ક્ષય થાય. દેખે ને ભૂલે, દેખે ને ભૂલે, એટલે એને દર્શન મોહ કહેવાય. શું કહેવાય? એક કાકા હતા, તે મરી ગયા, 80 વર્ષના કાકા હતા. ગામવાળા બધા ગયા મૂકવા માટે એમને. રામ બોલો ભાઈ રામ કરતા પહોંચી ગયા. અને પછી બાળે છે ત્યાં બધા વાત કરે, શું કાકા, શું એમની સુવાસ, ગામમાં કેટલા સારા કામ કર્યા હતા, છતાંય ભગવાને એમને લઈ લીધા. હવે ત્યાં સંસારમાં ભગવાન જેવું છે જ નહીં, કોઈ જીવવા જેવું જ નથી. એવો બધાને વૈરાગ્ય આવી ગયો. શું આવી ગયો? પણ ઘેર ગયા અને લાડવા ખાધા, ભૂલી ગયા. એટલે એવું કામનું નહીં ભાઈ, એવું વૈરાગ્ય શું કામનું ભાઈ? તારા જ્ઞાન એવું ટેમ્પરરી નથી આપ્યું ભાઈ દાદાજીએ, પરમનન્ટ આપ્યું છે આપણને. આ ભાવ નહીં, ભાવ કેવળ જ્ઞાન સુધી રહેશે આપણને. પણ જેટલો તમે ઉપયોગ કરશો એટલો તમને ટેસ્ટ આવશે. શું આવશે? મેં સવારે કીધું ને કે આપણને જ્ઞાન મળ્યું છે અને જ્ઞાનનું રેપર આપણે ખોલી નાખ્યું છે, પણ આપણે ડે ટુ ડે લાઈફની અંદર બધા સંજોગોમાં યથા યોગ્ય જાગૃતિપૂર્વક ઉપયોગ કરતા નથી. એટલે જ્ઞાન ટેસ્ટેડ થતું નથી. શું નથી થતું? જે વસ્તુનો સ્વાદ આવે ને સાહેબ, એ વસ્તુ પછી ભૂલાય નહીં. બધા મહાત્માઓને જ્ઞાનની આજ્ઞાનો પુરુષાર્થ કર્યા પછી અનુભવ છે, પણ અનુભવનો ટેસ્ટ નથી. શું નથી? જબરજસ્ત અનુભવ થાય છે. કેવા થાય છે? પણ એને ખબર નથી પડતી કે આને અનુભવ કેવી રીતે કહેવાય. એને આઈડેન્ટિફાય નથી કરી શકતો, ઓળખી શકતો નથી. રાતના 12 વાગે એક વહુ ઘરની રાતના 12 વાગે રૂમની અંદર પાસા ફેરવે છે પોતાના બેડરૂમમાં, અને આખી રાત જાગ્યા પછી સવારે પોતે કોઈ ધાર્મિક પ્રવચનમાં જાય છે. એની આંખો લાલ લાલ છે. એને સંત પૂછે છે, ભાઈ બેન તને આંખો આટલી લાલ લાલ કેમ છે? કે રોગ થયો છે? તો કે ના, કે છે આખી રાત મને ઊંઘ નથી આવી. તો કે જે ઊંઘ નથી આવી એનું કારણ શું? તો કે ગઈકાલે અમારા સાસુ જમવા બેઠા સાંજે, અને શાકમાં કે છે કે મીઠું વધારે પડી ગયું. તે ખાધા પછી એમને કીધું કે તને કશું રસોઈ બનાવતા આવડતી નથી. એ આ વાક્યએ મને આખી રાત સાસુ વગર બેડરૂમમાં જગાડી. ના સમજણ પડી? સમજણ પડી બધાને? પહોંચી ખરી કે નહીં? નહીં તો ઘેર જઈને પહોંચશે, વાંધો નહીં. હવે વિચાર કરો. અને આપણો મહાત્મા હતો, એમને પણ, એ બેનને પણ એમના સાસુએ કીધું કે તમને રસોઈ બનાવતા આવડતી નથી. પણ બેન પછી બેડરૂમમાં જેવા ગયા એવા ખ્યાલ આવી ગયો કે આ ફાઇલ નંબર 1 એને રસોઈ બનાવતા નથી આવડતી. આ ફાઇલ નંબર 1ની સાસુએ આ ફાઇલ નંબર 1ને કીધું કે તને રસોઈ બનાવતા આવડતી નથી. એ એનો હિસાબ છે. શું છે? હા, મને તો સાસુ સાથે સંભાવ જ રહેવો જોઈએ. કેવો રહેવો જોઈએ? કારણ કે સાસુ એ પોસ્ટમેન છે. શું છે? મારા કર્મની ડિલિવરી કરે છે. કોની? એના કર્મની નહીં. કોની? અને હું પોતે તો આ ફાઇલ નંબર 1થી સંપૂર્ણ કેવો છું? જુદો છું. તે આખી રાત ઊંઘાઈ ગઈ ને. જો બંને એક જ સંજોગો. હવે આ અનુભવને પણ નોંધ ના હોય મહાત્માને. ખ્યાલ આવે? હું શું કહું તમને? એટલા માટે કહું છું, જબરજસ્ત અનુભવ થાય છે, પણ કોઈને ખ્યાલ નથી આવતો કે અનુભવ કોણે કેવો. એક ભાઈ હતા, તેને તાવ આવ્યો હતો, 103 તાવ, 104 તાવ, અને ઘરમાં પથારીમાં સૂતા હતા. અને બધા એમને મિત્રો સગાવાલા મળવા આવ્યા. તો કે શું કરું, 3 દિવસથી મને 103 104 તાવ છે. આ બધા પોતા બોતા મૂકે છે, દવા લઉં છું પણ ઉતરતો નથી. અને આપણો મહાત્મા હતો, એને પણ 103 ને 104 તાવ હતો. એને બધા મહાત્માઓને સગાવાલા મળવા જાય
એ પોતે કહે છે કે ભાઈ ફાઇલ નંબર 1 ને તાવ આવ્યો છે ઉદયકર્મને આધીન, હું તો શુદ્ધાત્મા છું. એ વેદન કરે છે, હું તો નિર્વેદક છું. હવે આ કેટલો મોટો અનુભવ છે સાહેબ, પણ એને કાઉન્ટ કરતા ના આવડે. શું ના આવડે? અનુભવ થાય છે, કાઉન્ટ કરતા નથી આવડતો. એટલે જ્ઞાનનું જે વેલ્યુ સમજાવવી જોઈએ ને, મેં સવારે કીધેલું, એ વેલ્યુ સમજાતી નથી. અદ્ભુત જ્ઞાન છે આ, પણ સમજાવવું જોઈએ આપણને. એકે એક સંજોગોમાં અનુભવ આપણને થાય છે જ, પણ એ આપણને અનુભવને જોતા નથી આવડતું. જેમ જેમ જોતા આવડશે એમ તમારું પોતાનું અનુભવ જ્ઞાન ખીલશે. એ પ્રમાણે આજ્ઞા ધર્મ પાળવાનું તમને મહત્વ સમજાશે, વેલ્યુ સમજાશે તો, ટેસ્ટ આવશે તો, નહીતર નહીં. એટલે દરેક સંજોગોમાં તમે જુઓ કે અજ્ઞાનમાં હોવ ત્યારે મને શું થાય ને જ્ઞાનમાં શું તો મને શું થાય છે, એના આધારે તમને ખ્યાલ આવશે કે અનુભવ કોને કહેવાય. આજે પહેલાં સગા ભાઈએ 500 રૂપિયા લીધા હોય ને તો ના આપે ત્યાં સુધી ચેન ના પડે આપણને. શું કીધું? મેં 500 રૂપિયા ઓછીના આપ્યા છે, મને પાછા આપે જ કેમ નહીં? મારી પાસેથી લઈ ગયું અઠવાડિયામાં પાછા આપવાનો, આજે 3 મહિના થઈ ગયા. 4 જણને કઈ ફરીએ આપણે? શું કીધું? કે મારો સગો ભાઈ કેવો, એક જ લોહી, તે 500 રૂપિયા લઈ ગયો છે અઠવાડિયા માટે, 3 મહિના થઈ ગયા, બોલો આપતો નથી, હવે હું શું કરું કે છે. પણ આત્મા આપણો મહાત્મા હોય તેને જાગૃતિ હોય કે ભાઈ આપ્યા છે તે હિસાબ છે અને પાછો આપે તે હિસાબ છે. હિસાબ હશે તો આવશે, નહીં હિસાબ હશે તો નહીં આવે. મારો જૂનો હિસાબ પુખ્ત થઈ ગયો, તો એને રાગદ્વેષ ના થાય. શું ના થાય? શું ના થાય? હા, નવું ઊભું ના થાય એનું. શું કીધું? એટલે આ સમજવાનું છે. આ જબરજસ્ત મોટા અનુભવ બધાએ મહાત્માઓને છે. હું અપવાદ નથી કહેતો, બધાને છે, પણ એને સમજાતું નથી કે અનુભવ કોને કહેવો, એ ખ્યાલ નથી આવતો એને. જેમ અજ્ઞાનનો અનુભવ છે એમ જ્ઞાનનો પણ બધાને અનુભવ છે. જેટલો તમે જ્ઞાનનો ઉપયોગ કરો છો ને તે બધાને અનુભવ છે. શું કીધું? પણ એને અનુભવ કોને કહેવો એ સમજાતું નથી, જેથી એને રસ નથી પડતો. આજ્ઞા પાળવાનો શું છે? આજ્ઞા કંઠસ્થ છે બધી, પણ ઇન્ટરેસ્ટ પડતો નથી. હે? શેનો ટેસ્ટ? જાગૃતિ હોય તો ટેસ્ટ આવે ને, તો ક્યાંથી આવે? એક કાકા હતા, અબજોપતિ હતા. કેવા હતા? અને ઘરમાં તમારે કેટલા પકવાન હોય? 56 ભોગ. તે ઘરમાં 56 ભોગ કર્યા હતા. અબજોપતિ હોય ને શું તકલીફ હોય ભાઈ? 56 ભોગ પડ્યા હતા. વાઈફે કીધું ખાવા આવી જાઓ, હવે ટાઈમ થઈ ગયો છે. એટલે બચારા ફટાફટ પેલા ભાઈ જમવા બેઠા. જેવો જમવા બેઠા તરત ફોન આવ્યો, ટિંગ ટિંગ. ફોન ઉપાડ્યો. મુનિમ કે છે સાહેબ બહુ મોટો વેપારી આવ્યો છે, 5 કરોડનો ધંધો છે, જલ્દી આવી જાઓ. એટલે શેઠ આમ ખાય, એને પેલો વેપારી જ દેખાય, ખાવાનું ખબર જ ના પડે. પછી ઓફિસથી પૂછીએ કે શેઠ શું ખાધું? તો કે તો ખબર નથી કે છે. મિકેનિકલ. કેવું? એમાં આજ્ઞા ધર્મ જો મિકેનિકલ પડાય તો કોઈ અર્થ જ નથી ને. જાગૃતિ રહેવી જોઈએ. જાગૃતિ હોય તો આપણને સમજાય. જાગૃતિ વગર કેમ ન સમજાય? અનુભવ થયો છે પણ જાગૃતિ નથી. શું નથી? જાગૃતિ હોય તો કેમ ના સમજાય? અનંત શક્તિ વાળો આત્મા છે, અનંત દર્શન વાળો છે, અનંત જ્ઞાન વાળો છે. એક પણ નાનામાં નાનો પ્રસંગ એના દર્શન કે એના જ્ઞાનની બહાર કેવી રીતે જઈ શકે? ના જઈ શકે. કચાશ આપણી છે. કોની છે? હા, કેમ ના દેખાય? નાનામાં નાનો કોર્નર દેખાય. અરે અણુ પરમાણુ જોવાનું જેનું સામર્થ્ય છે, શું છે? આ એટમ બોમ્બ તો કશું નથી. એના કરતાં સૂક્ષ્મથી સૂક્ષ્મ વસ્તુ જોવાનું જેનું સામર્થ્ય છે, એવો આત્મા આપણા બધાની અંદર રહેલો છે. પણ કેમ અનુભવ થતો નથી? કારણ કે આપણને જોવાની જો દ્રષ્ટિ જે છે ને એ પરિપક્વ થઈ નથી. એ કેવી રીતે પરિપક્વ થાય? તો કે વાપરવાથી. શેનાથી થાય? મૂકી રાખવાથી ના થાય. આ નાની છોકરીઓ હોય બહેનોમાં, 12-14 વર્ષની થાય એટલે એમના મધર કે તમે રોટલી વણો. શું કે? તે પહેલાં વણે ને તો આમ ધારી ધારીને વણે તોય હિન્દુસ્તાનનો નકશો થાય. ધારી ધારીને વણે તોય સિન્સિયરલી પ્રયત્ન કરે. કેવો? પણ તોય ગોળ ના થાય. અને 10 વર્ષ પછી વાતો કરતા કરતા કરે તોય ગોળ થાય. શું થઈ ગયું ફેરફાર? એક્સપિરિયન્સ. ના ખ્યાલ આવ્યો? એટલે અનુભવની કિંમત છે. શેની કિંમત છે? વાત સમજાય ને તમને? એટલે કિંમત અનુભવની છે. એટલે આપણે જેમ આ આજ્ઞા ધર્મ પાળશું, આજ્ઞા ધર્મ પાળ્યા પછી જેમ આપણે અનુભવને સમજી શકીશું કે અનુભવ કોને કહેવાય. થાય છે તો કરો, પણ કહેવાય કોને? હું પહેલાં અજ્ઞાની હોઉં તો હું શું કરું આ સંજોગોમાં? અત્યારે મને શું વર્તે છે? એના આધારે તમને ખ્યાલ આવશે કે એક્સપિરિયન્સ કોને કહેવાય. ને એ તમે જ્યારે સમજશો ત્યારે તમને ટેસ્ટ આવશે. શું આવશે? અને ટેસ્ટ આવ્યા પછી તમને આજ્ઞા ધર્મ પાળવાનું મન થશે. નહીં તો ક્યાંથી મન થાય? મિકેનિકલ થતું હોય. કેવું?
આ બધી આજ્ઞા કડકડાટ મળે છે, એની વ્યાખ્યા મળે છે, એનું મિનિંગ ખબર છે. તમે